વાવ-થરાદ જિલ્લાના ભાભરમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે, જેમાં ખાસ કરીને ભાભર જૂના વિસ્તાર, સ્વરાજપુરા અને થરાદ 3 રસ્તા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, ખીલે બાંધેલા પશુઓને પણ પશુપાલકોએ છોડી દઈ તેમના જીવ બચાવ્યા હતા. મકાનોમાં પાણી ભરાવાના કારણે ઘરવખરી, અનાજ, વીજ ઉપકરણો તેમજ પશુપાલન સાથે સંકળાયેલા લોકોને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. વધુમાં ભાભરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેના ચાલી રહેલા કામના કારણે ગટર લાઇન ઉભરાઈ ગઈ છે, જેના પરિણામે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી, જેથી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ક્યાંક કમરસમા તો ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ છે કે પાલિકા તંત્ર સમયસર કામગીરીમાં સક્રિય ન બનતા અને અણઘડ વહીવટના કારણે આ સ્થિતિ વધુ ગંભીર બની છે. થરાદ રસ્તા ઉપર ફૂલ ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે. બહુ તકલીફ છે. રોડ ઉપર નાળા નખાયા છે. પાણી બધું ભરીને આવે છે. ફૂલ 10-20 ઘર છે, આટલા ફૂલ પાણી ભરાઈ ગયું છે. કેડે કેડે અમુક પાણી છે અને નગરપાલિકા પ્રમુખ કોઈ ઓટો મારતા નથી આ વિસ્તારમાં. ક્યાંય ચોમાસું આવે તારે કોઈ ઓટો નથી મારતા. એ પ્રશ્ન કોઈ કહી શકતા નથી. પાણી આ બધું રોડ ની સાઈડ નું બધું પાણી વહી આવ્યું છે. ઓલી ગટર લાઈન બનાવી છે, એમને પાણી ગાળતું નથી, કારણે પાણી બધું વહી આવે છે. અમે ચાલી વર્ષથી વળ્યા કોઈ દાડો પાણી ના ભરાતું. અમારે આ નવા ગરનારા ના છે, નવા રોડ બનાયા અને અમારે ગરમ પાણી પેઠું. નકર અમે 40 વર્ષથી રહીએ, ચોય પાણી ભરાતું જ નતું કોઈ દાડો. રોડ ના કારણથી પાણી ભરાનું તો ગરનારું ચો નાખવાનું આવતું હતું. ખાડે ના લીધે તો ખાડીએ પાણી કાઢવું તો તમારે ગરનારું નતું નાખવું. ના પેલું 40 વર્ષ થયા કદી પાણી આટલું નતું આવ્યું અમારે ઘરમ. પાણી તો ભરાણું અમારે જ્યાં ગરનારું નાશે ત્યારે પાણી અમારે આવી ના રહ્યું. હા, બધું બે ગરમ પાણી ભર્યું, કશું લીધું નહીં અમે. ગાવડો છોડી મેલ્યા અમારી ગાયો. પેલી ભે ઉભી અમારી. આ છોકરા બેરા અમે લેવા ચોકન લઈને જઈએ બધું. શેમન ચો લઈને જવું, કોના ઘરે લઈને જવું આવવાનું બધું.